15 મિનિટમાં ઢગલાબંધ તૈયાર થતા સમોસા બનાવવાની આ રીત 100% ફૂલ પ્રૂફ છે. તો આ સમોસાને આપણે ઘઉંના લોટ સાથે એકદમ ક્રિસ્પી અને ખસ્તા તૈયાર કરશું. સાથે સમોસાના મસાલામાં બટેટા અને રેગ્યુલર મસાલા સાથે એક એવી વસ્તુ ઉમેરશું કે તળતી વખતે સમોસામાંથી મસાલો જરા પણ બહાર નહીં નીકળે અને એકસાથે તે ઢગલાબંધ તૈયાર થઈ જશે. તો ફક્ત 2 મિનિટમાં તૈયાર થતી ખાટી મીઠી ચટણી સાથે એકવાર આ નવી ટ્રીક સાથે સમોસાને ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં સમોસાના બહારના લેયરનો લોટ બાંધવા મેં ઘઉંનો લોટ લીધેલો છે. તો રેગ્યુલર રોટલી કરવા માટે જે લોટ વાપરતા હોય તે જ લીધેલો છે. વાટકીના માપથી 2 વાટકી જેટલો લોટ મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. લોટના આ માપથી 30 નંગ જેટલા નાની સાઇઝના સમોસા તૈયાર થશે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. અને મોણ માટે મેં તેલ લીધેલું છે. આ રીતની મોટી ચમચીના માપથી 4 મોટી ચમચીનું તેલ લોટમાં એડ કરી દઈએ. હવે તેલના મોણને લોટમાં મિક્સ કરી લઈએ. તો છે ને એકદમ સહેલું માપ 1 કપ લોટ સાથે આપણે 2 મોટી ચમચીનું તેલનું મોણ લેવાનું છે. હવે લોટને 2 હાથની વચ્ચે ઘસતા જઈને તેલના મોણને લોટમાં મિક્સ કરી લઈએ. તો સમોસાને આપણે ઘઉંના લોટ સાથે બનાવીએ છીએ. જનરલી સમોસાને ક્રિસ્પી બનાવવા માટે લોટમાં ઘીનું મોણ એડ કરવામાં આવે છે, પણ અહીંયા આપણે તેલનું મોણ એડ કરેલું છે. ઘઉંના લોટમાં તેલનું મોણ એડ કરવાથી સમોસા એકદમ ખસ્તા અને ક્રિસ્પી તૈયાર થાય છે. તો તેલનું મોણ લોટમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે, જેનાથી લોટનું ટેક્સચર આ રીતના ક્રમ્બલી થઈ ગયું છે. જેને હાથમાં દબાવીએ તો તે સારી રીતે બાઇન્ડ થઈ જાય છે. મીન્સ આપણા મોણનું માપ એકદમ પરફેક્ટ છે. તો હવે પાણી એડ કરતા જઈને સમોસાના બહારના લેયરનો કઠણ લોટ બાંધી લઈએ. તો સમોસાને આપણે ક્રિસ્પી તૈયાર કરવાના છે, એટલે લોટ બાંધતી વખતે આપણે વધુ પડતું પાણી એડ કરીને લોટને ઢીલો નથી કરી દેવાનો. લોટ કઠણ હશે તો જ સમોસા ક્રિસ્પી તૈયાર થશે. તો તમે જોઈ શકો છો કે મેં લોટને બાંધી લીધેલો છે અને તે આ રીતનો કઠણ છે. આ રીતનો લોટ બાંધવામાં અમારે ફક્ત અડધા કપ જેટલા જ પાણીની જરૂર પડેલી છે. તો હવે તૈયાર થયેલા લોટ ઉપર બસ થોડું તેલ એડ કરીને લોટને એકદમ સારી રીતે મસળી લઈએ. તો સમોસાના બહારના લેયર માટે આપણે પતલી રોટલી વણવાની છે. લોટને મસળવાથી તેમાં એક સ્ટ્રેચીનેસ આવશે અને આપણે પતલી રોટલી વણી શકશું. તો તમે જોઈ શકો છો કે લોટ એકદમ સારી રીતે મસળીને આ રીતનો સ્મૂથ થઈ ગયો છે. તો હવે તેને ઢાંકીને ફક્ત 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. હવે સમોસામાં ભરવાનો ચટપટો મસાલો બનાવવા મેં 3 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લીધેલા છે. મેં બટેટાને કુકરમાં બાફીને થોડા ઠંડા કરી લીધેલા છે. એક બટેટાને લઈને ખમણીની મદદથી ખમણી લઈએ. તો બટેટાને મેશ કરવા કરતાં જો આપણે તેને આ રીતના ખમણી લેશું તો તે મસાલામાં એકદમ સારી રીતે ભળી જશે. તો મેં 3 બટેટાને ખમણી લીધેલો છે. કપથી માપીએ તો 2 કપ જેટલા ખમણેલા બટેટા છે. તેમાં 1 મોટી ચમચી લીલા મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી ચાટ મસાલા પાવડર, 1 ચમચી ક્રશ કરેલી લીલી વરિયાળી એડ કરી દઈએ, જેનો સ્વાદ એકદમ સરસ આવે છે. સાથે 1 ચમચી કસૂરી મેથી, 1 ચમચી ગરમ મસાલા પાવડર અને મસાલાને ચટપટો સ્વાદ દેવા માટે અડધી ચમચી આમચૂર પાવડર એડ કરી દઈએ. હવે મસાલાના બાઇન્ડિંગ માટે મેં આ તપકીનો લોટ એટલે કે આરારોટ પાવડર લીધેલો છે. મોટી ચમચીના માપથી 2 મોટી ચમચીનો લોટ મસાલામાં એડ કરી દઈએ. તમે કોર્નફ્લોર કે પછી ચોખાનો લોટ પણ લઈ શકો છો. થોડા કોથમીના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણો એકદમ ચટપટો મસાલો તૈયાર થઈ ગયો છે. મસાલામાં આ રીતનું બાઇન્ડિંગ પણ આવી ગયું છે, જે એકદમ પરફેક્ટ છે. તો આ સમોસાના જ આપણે એકદમ નવી ટ્રીક સાથે બનાવી છે. અહીંયા બટેટાના મસાલામાં મેં રેગ્યુલર મસાલા સાથે થોડો તપકીનો લોટ એડ કરેલો છે. તપકીનો લોટ કે પછી કોર્નફ્લોર એડ કરવાથી તે મસાલાને ભેગો કરીને રાખે છે, જેનાથી તળતી વખતે સમોસામાંથી મસાલો જરા પણ નથી નીકળતો. અહીંયા તપકીના લોટની જગ્યાએ તમે ચોખાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો. બસ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટનું માપ આપણે વધુ પડતું નથી લેવાનું. હવે સમોસાના લોટને જોઈએ તો તે એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. તેમાંથી એક સાથે ઘણા બધા સમોસા બનાવવા માટે એક મીડિયમ સાઇઝની રોટલી કરી શકીએ તેટલો લુવો લઈ લઈએ. હવે તેને વણવા માટે લઈ લઈએ, જ્યારે બીજા લોટને આપણે ઢાંકી દેવાનો છે, જેથી તે ડ્રાય ન થાય. હવે રોટલી વણતા પહેલાં પાટલાને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ. લુવાને પાટલા ઉપર રાખી દઈએ અને તેમાંથી મોટી સાઇઝની રોટલી વણી લઈએ. તો મેં સમોસા માટે રોટલીને વણી લીધેલી છે અને તેની થિકનેસ મેં આ રીતની પતલી રાખેલી છે. હવે એક સાથે ઘણા બધા સમોસા બનાવવા માટે મેં રોટલીના લુવા જેટલા જ પ્રમાણમાં મસાલો લીધેલો છે. તેને રોટલીના એક બાજુએ રાખી દઈએ. હાથની મદદથી તેને સ્પ્રેડ કરી દઈએ. તો મેં મસાલાનો આ રીતનો પટ્ટો તૈયાર કરી લીધેલો છે. હવે આપણે સમોસાને વાળવાના છે. તો રોટલીની કિનારી ઉપર બસ થોડું પાણી લગાવી દઈએ, જેથી સમોસા તળતી વખતે જરા પણ ખુલ્લા ન પડે. હવે રોટલીના એક ભાગને ઉપાડી લઈએ અને ફોલ્ડ કરતા જઈને મસાલાને રોટલીમાં કોટ કરી લઈએ. તો 3 વાર રોટલી ફોલ્ડ થઈને મસાલો તેમાં એકદમ સારી રીતે કોટ થઈ ગયો છે.
હળવે હાથે મસાલાને થોડો વણી લઈએ, જેથી બધી જ બાજુ એકદમ સારી રીતે સ્પ્રેડ થઈ જાય. તો સમોસાની આ રીતના પટ્ટી તૈયાર થઈ છે. એક સાથે ઘણા બધા સમોસા તૈયાર કરવા માટે પટ્ટીને ત્રિકોણ એટલે કે ટ્રાયંગલ શેપમાં કટ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે એક સાથે 6 નંગ જેટલા આપણા સમોસા તૈયાર થયા છે. સમોસાને હાથમાં લઈને બતાવું તો મસાલો સમોસામાં એકદમ સારી રીતે ભરાઈ ગયો છે અને સમોસું ત્રિકોણ શેપમાં તૈયાર થયું છે. હવે સમોસાના બહારના લેયરને કોટ કરવા માટે મેં ફક્ત 4 મોટી ચમચી જેટલો મેંદો લીધેલો છે. તેમાં પાણી એડ કરીને તેની પતલી સ્લરી બનાવી લઈએ. તો સમોસા બનાવતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. મેંદા સાથે તૈયાર કરેલી સ્લરી સમોસાને કોટ થશે, જેનાથી સમોસા જ્યારે આપણે તળશું તો પણ તેમાંથી મસાલો જરા પણ નીકળશે નહીં. તો તમે જોઈ શકો છો કે મેં સ્લરીને તૈયાર કરી લીધેલી છે અને તે આ રીતની પતલી છે. ચમચીના પાછળના ભાગને તે આ રીતનું એકદમ પતલું કોટિંગ આપે છે, જે પરફેક્ટ છે. આ રીતની સ્લરી બનાવવા માટે મારે 3/4 કપ એટલે કે અડધા કપથી થોડા વધારે પાણીની જરૂર પડેલી છે. તો હવે એક સમોસાને લઈ લઈએ અને તેને સ્લરીથી કોટ કરી લઈએ. વધારાની સ્લરીને કાઢી લઈએ. તો એકદમ પતલા કોટિંગ સાથે સ્લરી સમોસાને કોટ થઈ ગઈ છે. તો વાળવાની ઝંઝટ વગર સમોસાને આપણે એક સાથે ઘણા બધા તૈયાર કરેલા છે. અહીંયા સમોસાને તળતી વખતે તેમાંથી મસાલો બહાર ન નીકળી જાય એટલે આપણે તેને એકદમ પતલી મેંદાની સ્લરીથી કોટ કરી લેવાના છે. મેંદાની સ્લરીને લીધે મસાલો એકદમ સારી રીતે સમોસામાં ભરાયેલો રહેશે અને તેલમાં તળતી વખતે જરા પણ નહીં નીકળે. તો હવે સમોસાને તળી લઈએ. હવે મેં આ તેલને ગરમ કરી દીધેલું છે. સમોસાને તળવા માટે ગરમ તેલમાં એડ કરી દઈએ. તો શરૂઆતમાં આપણે સમોસાને પલટાવવાની ઉતાળ નથી કરવાની. 2 થી 3 મિનિટ પછી સમોસાને હળવે હાથે પલટાવતા જઈને ધીમા ગેસ પર તળી લઈએ. તો સમોસાને આપણે ક્રિસ્પી તૈયાર કરવાના છે. ગેસની ફ્લેમ જો આપણે ધીમી રાખશું તો જ સમોસા અંદર સુધી સારી રીતે તળાઈ જશે અને બહારથી ક્રિસ્પી તૈયાર થશે. તો સમોસાને તળાતા લગભગ 8 થી 9 મિનિટનો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી કોટિંગ સાથે આપણા સમોસા તૈયાર થયા છે. તેને જારામાં લઈ લઈએ. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ક્રિસ્પી સમોસા તૈયાર થયા છે. સમોસા તળાઈ ગયા પછી તમને તેલને બતાવું તો મસાલો જરા પણ તેલમાં ખુલ્લો નથી પડ્યો, જે એકદમ પરફેક્ટ છે. હવે સમોસા સાથે ખાવાની મજા આવે તેવી ખાટી મીઠી ચટણી બનાવવા માટે મેં 1 મોટી ચમચી જેટલો આમચૂર પાવડર લીધેલો છે. સાથે અડધી ચમચી જેટલો સંચળ પાવડર, અડધી ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી જેટલો ચાટ મસાલા પાવડર અને મેં 1/4 કપ અને 4 મોટી ચમચી જેટલો ગોળ લીધેલો છે. હવે તેમાં 1 કપ જેટલું પાણી એડ કરીને મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણા મસાલા મિક્સ થઈ ગયા છે. હવે મેં પેનને ગેસ ઉપર રાખી દીધેલું છે. ધીમા ગેસ પર મિક્સરને હલાવતા જઈને ગોળને ઓગાળી લઈએ. તો ફક્ત 2 જ મિનિટમાં આપણો ગોળ ઓગળી ગયો છે. હવે આપણે ચટણીને જાડી કરવાની છે. તો મેં 1 મોટી ચમચી જેટલો તપકીનો લોટ એટલે કે આરારોટ પાવડર લીધેલો છે. તમે કોર્નફ્લોર પણ લઈ શકો છો. તેને થોડા પાણીમાં એડ કરીને મિક્સ કરી લઈએ. તો લોટને આ રીતના પાણીમાં ઓગળવાથી તેના જરા પણ ગાંઠા ચટણીમાં નથી પડતા. હવે લોટના મિક્સરને ચટણીમાં એડ કરી દઈએ અને મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં મિક્સર સારી રીતે મિક્સ થઈ ગયું છે અને આપણી ચટણી ઘટ તૈયાર થઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તૈયાર થયેલી ચટણીની કન્સિસ્ટન્સી તમને બતાવું તો તે ચમચામાંથી એક ધારમાં પડે તેવી થીક છે, જે એકદમ પરફેક્ટ છે. તો ચટણીના મિક્સરને એક બાઉલમાં કાઢી લઈએ અને હવે તેમાં થોડા મગજતરીના બી એડ કરીને તેને મિક્સ કરી લઈએ. તો ફક્ત 5 જ મિનિટમાં આપણી ખાટી મીઠી ચટણી તૈયાર થઈ ગઈ છે, જેને સમોસા સાથે ખાવાની મજા આવી જાય છે. ઘઉંના લોટ સાથે તૈયાર થતા આ સમોસા બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે લોટમાં ઘીની જગ્યાએ તેલનું મોણ એડ કરવાનું છે. સાથે સમોસાના લોટને થોડો કઠણ બાંધવાનો છે અને લોટને થોડો મસળી લેવાનો છે. સાથે જે તમે બટેટાનો મસાલો તૈયાર કરો તેમાં રેગ્યુલર મસાલા સાથે બસ થોડો તપકીનો લોટ એડ કરવાથી મસાલો એકદમ સારી રીતે બંધાયેલો રહે છે અને તળતી વખતે નથી ખુલ્લો પડતો. સાથે સમોસાને વણતી વખતે તમારે રોટલીને પતલી વણવાની છે અને મસાલાને અંદર એકદમ સારી રીતે સીલ કરી લેવાનું છે. અને પછી તૈયાર થતા સમોસાને એકદમ પતલી મેંદાની સ્લરીથી જો તમે કોટ કરી લેશો તો તળતી વખતે સમોસામાંથી મસાલો જરા પણ નીકળશે નહીં અને ધીમા ગેસ પર આ સમોસા સ્વાદમાં બહુ જ ટેસ્ટી બને છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.